હીટવેવને લઈ અમદાવાદનું સોલા સિવિલ હોસ્પિટલ એલર્ટ. હીટ સ્ટ્રોકને લઈ અગાઉથી વ્યવસ્થા કરી લેવાઈ. દર્દીઓ માટે વોર્ડમાં તમામ વ્યવસ્થા કરાઈ. સોલા સિવિલના 4 અને 9મા માળના વોર્ડમાં વ્યવસ્થા કરાઈ. ORS ઇન્જેક્શન દવાઓની વ્યવસ્થા કરાઈ છે. હીટ સ્ટ્રોકનો વોર્ડ મેડિસિનનો એક ભાગ છે. અત્યારે કરંટલી મેડિસિન વિભાગમાં દર્દીઓ દાખલ કરવામાં આવે છે અને અમારી હોસ્પિટલમાં એ બ્લોકમાં 4થા માળે પુરુષ વિભાગ અને 9મા માળે સ્ત્રી વિભાગ એમ બંને વિભાગમાં વોર્ડમાં દર્દીઓ દાખલ કરી અને તપાસ કરી સારવાર આપવામાં આવે છે. ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને હવામાન વિભાગ દ્વારા અમદાવાદ સહિત 9 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ખાસ કરીને ગરમીમાં સ્ટ્રોકના કેસ છે વધી જતા હોય છે, ત્યારે હોસ્પિટલ દ્વારા પણ વિશેષ વ્યવસ્થા છે તે કરવામાં આવી છે. અત્યારે પણ આપ જોઈ શકો છો કે દવાનો જથ્થો છે તે પૂરતો રાખવામાં આવ્યો છે, કારણ કે જ્યારે સૂર્યના કિરણો પૃથ્વી પર આવતા હોય છે અને એ સીધા કિરણો છે જ્યારે શરીર પર પડે છે ત્યારે ડિહાઇડ્રેશન થવાની સમસ્યાઓ છે તે વધી જતી હોય છે. ઇમરજન્સી છે તે બોટલ ચડાવવી પડતી હોય છે, હોસ્પિટલમાં એડમિટ કરવા પડતા હોય છે. તેવા સંજોગોમાં જ્યારે પેશન્ટ આવે છે, દર્દી આવે છે, તો તે દર્દીને સારવાર છે સમયસર મળી રહે તે માટેની પણ સોલા સિવિલ હોસ્પિટલમાં છે વ્યવસ્થા છે તે કરવામાં આવી છે. પૂરતો દવાનો જથ્થો છે તે રાખવામાં આવ્યો છે, સાથે સાથે બેડ પણ તૈયાર કરવામાં આવ્યો છે.